નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 1 જૂન 2026થી 7 જૂન 2026 સુધીના કરંટ અફેરના પ્રશ્નોનું આપણે રિવિઝન કરીશું. તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને એક પણ અગત્યનો પ્રશ્ન આપનાથી મિસ ન થઈ જાય. હવે મિત્રો, સિદ્ધારમૈયાના રાજીનામા બાદ કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ડી.કે. શિવકુમાર. હવે આઈએનએસ સુદર્શીની લોકાયન 26 અભિયાન હેઠળ ટ્રાન્સ એટલાન્ટિક સફર પૂર્ણ કર્યા બાદ ક્યાં પહોંચ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, એન્ટીગુઆ દેશમાં. હવે મિત્રો, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી અનુસાર વર્ષ 2026માં ભારતનું ઉર્જા રોકાણ કેટલા અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 170 અબજ ડોલર. હવે મિત્રો, કયા અમેરિકન પર્વતારોહકે માત્ર 9 કલાક 55 મિનિટમાં માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવો સ્પીડ રેકોર્ડ બનાવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, ટાયલર એન્ડ્રુઝ. મહિલા T20 વિશ્વકપ 2026 માટે આઈસીસી મેચ અધિકારીઓની સર્વ મહિલા યાદીમાં સામેલ થનાર ભારતીય મેચ રેફરી કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, G.S. લક્ષ્મી. મેજર અભિલાષા બરાકને લેબનોનમાં તેમની સેવા માટે સંયુક્ત રાષ્ટ્રનો કયો પુરસ્કાર આપવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર. હવે મિત્રો, ચંદ્રયાન-2 મિશનના કયા પેલોડે ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં સબસર્ફેસ બરફની સંભવિત હાજરી શોધી કાઢી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, DFSAR. હવે છારીઢંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ્સ, જેને જાન્યુઆરી 2026માં રામસર સાઇટ જાહેર કરવામાં આવી હતી, તે કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ગુજરાત. હવે મિત્રો, નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2026 દરમિયાન ક્લાસિકલ ફોર્મેટમાં વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસનને કોણે હરાવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, આર પ્રજ્ઞાનંદા. નેક્સ્ટ, વડાપ્રધાન મોદીએ જળ વિવાદોના ઉકેલ માટે એક મોડેલ તરીકે કઈ નદી જોડાણ પરિયોજનાને રેખાંકિત કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, કેન બેતવા નદી જોડો પરિયોજના. નેક્સ્ટ, એશિયાઈ રેલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2027નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ચંદીગઢ. નેક્સ્ટ, IPL 2026નો ખિતાબ કઈ ટીમે જીત્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. નેક્સ્ટ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલિમ્પિક ગોલ્ડ હોકી ટ્રાયમ્ફ એટ એમ્સ્ટરડેમ પુસ્તક કોણે લખી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કે અરુમુગમ. હવે નેક્સ્ટ, ભારતીય નૌકાદળના 48મા ઉપપ્રમુખ એટલે કે VCNS તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, અજય કોચર. નેક્સ્ટ, કોમનવેલ્થ ગેમ્સ 2030માં કઈ નવી રમતને સામેલ કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો યોગાસન. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. હવે DRDOના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રાજેશ કુમાર સિંહ. નેક્સ્ટ, અહમદ અલ અમીનો લોની કયા દેશના વડાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, સેનેગલ. હવે નેક્સ્ટ, ડેડકાની નવી પ્રજાતિ અમોલોપ્સ કમલ કયા રાજ્યમાં શોધવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, નાગાલેન્ડ. નેક્સ્ટ, આદર્શ શહેર સમૃદ્ધિ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, છત્તીસગઢ. નેક્સ્ટ, કયા દેશે ભારતીય કેરી પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જાપાન. નેક્સ્ટ, ભારતની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમ કયા એરપોર્ટ પર લોન્ચ કરવામાં આવી? સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. નેક્સ્ટ, વિશ્વ દૂધ દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 1 જૂન. નેક્સ્ટ, 30 મે 2026ના રોજ કયા રાજ્યનો 40મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ગોવા. નેક્સ્ટ, હોંગકોંગ આયોજિત 22મી એશિયન અંડર-20 એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026માં ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, બીજું સ્થાન. નેક્સ્ટ, ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર CEPA લાગુ થયો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઓમાન. નેક્સ્ટ, વિયેતનામમાં આયોજિત અંડર-17 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 10 મેડલ. નેક્સ્ટ, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કયા દેશે કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મલેશિયા. નેક્સ્ટ, વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ કયા સ્થળે સ્થાપિત કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કલકત્તા. નેક્સ્ટ,
સિંગાપુર ઓપનનું ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય જોડી કઈ બની? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ સાત્વિક સાંઈ રાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી. નેક્સ્ટ, ટકાઉ ખેતી પદ્ધતિઓ માટે FAO સોઇલ ફાર્મર હીરો તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ વલ્લુ વન. નેક્સ્ટ, સ્વશાસન વગરના પ્રદેશોના લોકો સાથે એક એકતાનો આંતરરાષ્ટ્રીય સપ્તાહ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 25 થી 31 મે. નેક્સ્ટ, 1 જૂન 2026ના રોજ કયા દેશે પોતાનો 64મો સ્વતંત્રતા દિવસ મનાવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી સમોઆ. નેક્સ્ટ, પદ્મભૂષણથી સન્માનિત સુમન કલ્યાણપુર જેમની 89 વર્ષની વયે નિધન થયું તેઓ એક પ્રખ્યાત શું હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ગાયિકા. નેક્સ્ટ, ભારતનું પ્રથમ સ્વદેશી સ્ટ્રેટોસ્ફેરિક સુપર પ્રેશર બલૂન SPB વિસ્ટા કઈ કંપનીએ લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી રેડ બલૂન એરોસ્પેસ. નેક્સ્ટ, ચર્ચામાં રહેલા બાયબ્લોસ કિલ્લો કયા દેશમાં આવેલો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી લેબનોન. નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર્સ ડે ઇન્ટરનેશનલ સેક્સ વર્કર્સ ડે દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 2 જૂન. નેક્સ્ટ, તાજેતરમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં કેટલા નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 5. નેક્સ્ટ, ઇમિગ્રેશન અને વિદેશી સુધારા નિયમો 2026 હેઠળ કઈ સમય મર્યાદાને નાબૂદ કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 14 દિવસ. નેક્સ્ટ, ધ અર્થ પ્રાઇઝ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ વિવાન છાપછરિયા, એરિયાના અગ્રવાલ અને અભિયાના મહેતા. નેક્સ્ટ, પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત બશીર બદ્રનું તાજેતરમાં નિધન થયું તેઓ કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી કવિ. નેક્સ્ટ, કેન્દ્રીય વાયુ કમાન્ડના વડા તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ તરુણ ચૌધરી. નેક્સ્ટ, અંડમાન અને નિકોબાર કમાન્ડના 20મા કમાન્ડર ઇન ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ વિનીત મેકાર્થી. નેક્સ્ટ, 2 જૂન 2026ના રોજ ઇટાલીએ કયો રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 80મો. નેક્સ્ટ, 39મી નેશનલ ગેમ્સ 2027નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી મેઘાલય. નેક્સ્ટ, નૌસેના શિખર વાટિકા નામક ઓપન એર નૌસેના સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી લખનઉ. નેક્સ્ટ, સાલિંગ્રા ડાયલોગ સંરક્ષણ શિખર સંમેલન કયા દેશમાં આયોજિત કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી સિંગાપુર. હવે નેક્સ્ટ, નીતિ આયોગના શાળા શિક્ષણ ગુણવત્તા રિપોર્ટ 2026 મુજબ શાળા શિક્ષણમાં પ્રથમ સ્થાન કયા રાજ્યએ મેળવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી પંજાબ. નેક્સ્ટ, સાઉદી અરેબિયાએ લબ્બેતુમ પુરસ્કાર હેઠળ કયા દેશને હજ સંકલન માટે ઉત્કૃષ્ટતા બદલ સન્માનિત કર્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ભારત, જે પ્રથમ વખત છે. આ ઉપરાંત પાકિસ્તાનને પણ આ સન્માન મળ્યું છે. નેક્સ્ટ, વિશ્વ સાયકલ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 3 જૂન. નેક્સ્ટ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા 81મા સત્રના અધ્યક્ષ કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ખલીલુર રહેમાન. નેક્સ્ટ, DK શિવકુમારને હાલમાં કયા રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી કર્ણાટક. નેક્સ્ટ, મેસાલીના બિશ્નોઈ નામની ગરોળીની નવી પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી રાજસ્થાન. નેક્સ્ટ, CBSEના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી લોખંડે પ્રશાંત સીતારામ. નેક્સ્ટ, ન્યાયમૂર્તિ મીનાક્ષી મદન રાયને કયા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી પટના ઉચ્ચ ન્યાયાલય. નેક્સ્ટ, 3 જૂન 2026ના રોજ એમ કરુણાનિધિની કેટલામી જન્મજયંતિ મનાવવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 102મી. નેક્સ્ટ, અંડર વોટર ડ્રોન પ્રોગ્રામ કયા ગઠબંધને લોન્ચ કર્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ઓકસ. નેક્સ્ટ, રાજીવ કૃષ્ણને કયા રાજ્યના પૂર્ણકાલીન DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ઉત્તર પ્રદેશ. નેક્સ્ટ, BSE સાથે મળીને પ્રોજેક્ટ શિખર કોણે લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી મિસો. નેક્સ્ટ, રુદ્રમ 2 મિસાઇલનું સફળ પરીક્ષણ કયા રાજ્યમાંથી કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ઓડિશા. નેક્સ્ટ, ભારતની અધ્યક્ષતામાં પહેલી બ્રિક્સ એન્ટી કરપ્શન વર્કિંગ ગ્રુપની બેઠક ક્યાં યોજાઈ? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ઓનલાઈન. નેક્સ્ટ, માવેન મિશન કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે જે તાજેતરમાં સમાપ્ત કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી નાસા. નેક્સ્ટ,
વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 5 જૂન. નેક્સ્ટ, પદ્મભૂષણથી સન્માનિત ડોક્ટર સુભાષ કશ્યપ કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી રાજનીતિજ્ઞ. નેક્સ્ટ, દુનિયાનો પહેલો ન્યુક્લિયર ડસ્ટબિન કયા દેશમાં બનાવવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ફિનલેન્ડ. નેક્સ્ટ, તાજેતરમાં કયા દેશને પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માટે ચૂંટવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી કિર્ગિસ્તાન. નેક્સ્ટ, ચુમુર ગામ કયા દેશમાં છે જે ભારતનું પહેલું મોડેલ સરહદી ગામ બનાવવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી લદ્દાખ. નેક્સ્ટ, પહેલાજ નિહલાની કોણ હતા જેમનું 76 વર્ષની વયે નિધન થયું? તો સાચો જવાબ આવશે મિત્રો પહેલાજ નિહલાની ઓપ્શન બી ફિલ્મ મેકર. નેક્સ્ટ, કયો દેશ અમેરિકાને પાછળ છોડીને દુનિયાનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા વિકાસ બજાર બની ગયું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ભારત. નેક્સ્ટ, ઓપરેશન ડેલ્ટા હન્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ગુજરાત. નેક્સ્ટ, વરિષ્ઠ IFS અધિકારી વિપુલને કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી સાઉદી અરબ. નેક્સ્ટ, ઇન્ડિયા AI ડેટા લેબ લોન્ચ કરનાર પહેલી ખાનગી યુનિવર્સિટી કઈ બની ગઈ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ચંદીગઢ યુનિવર્સિટી. નેક્સ્ટ, ICCએ કયા દેશની સભ્યતા રદ કરી દીધી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ અને ઓપ્શન સી અમેરિકા અને કેનેડા. નેક્સ્ટ, અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકનની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટે કોની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ કંચન દેવી. નેક્સ્ટ, વર્ષ 2026માં યોજાનારી 52મી G7 સમિટનું યજમાન કોણ બનશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ફ્રાન્સ. નેક્સ્ટ, જૂન 2026માં કયા રાજ્યને PM સૂર્યઘર એક્સેલન્સ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ અને ઓપ્શન સી ગુજરાત અને ઓડિશા બંને અલગ અલગ કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા સ્પેસ ટેલિસ્કોપ દ્વારા આંતરતારાકીય ધૂમકેતુ 3I એટલાસ પર મિથેનની શોધ કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ. નેક્સ્ટ, તાજેતરમાં કઈ ડેરી કંપનીએ ભારતનું પ્રથમ નેચરલી ડિગ્રેડેબલ મિલ્ક પાઉચ લોન્ચ કર્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી મધર ડેરી. નેક્સ્ટ, જૂન 2026માં ChatGPTની સુરક્ષા ચિંતાઓને કારણે OpenAI સામે દાવો દાખલ કરનાર અમેરિકાનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ફ્લોરિડા. નેક્સ્ટ, કોમનવેલ્થ ચેસ ગેમ્સ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી શ્રીલંકા. નેક્સ્ટ, જૂન 2026માં ભારતની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ કોણ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ મિન આંગ હલાઇંગ. નેક્સ્ટ, ભારતે તાજેતરમાં કયા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ સાથે બ્રહ્મોસ મિસાઇલ સપ્લાય કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ વિયેતનામ. નેક્સ્ટ, તાજેતરમાં વિશ્વનું પ્રથમ મલ્ટી ઓર્ગન પીક ટુ હ્યુમન ડુક્કરથી માનવ અંગ પ્રત્યારોપણ કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ચીન. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તેના વિડીયો અચૂકથી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.